કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો। ઘણા સમયથી 4 પડતળ માંગણીઓ છે મહેસૂલી કર્મચારીઓની કે જે સંતોષાતી નથી, એટલે કે આજે કાળી પટ્ટી ધારણ કરી અને તેનો વિરોધ નોંધાવ્યો હતો। સરકારને પોતાની માંગણીઓ સ્વીકારવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। માંગણીઓ નહીં સંતોષાય તો મહેસૂલી કર્મચારીઓ 30 માર્ચે માસ સીએલ પર ઉતરશે। અગાઉ આ માંગણીઓ સંતોષાવવાની સરકારે બાંહેધરી આપી હતી, પરંતુ ન સંતોષાતા આખરે સરકારી કર્મચારીઓએ વિરોધ પર ઉતરવું પડ્યું હતું। ઘણા સમયથી અમારી મહેસૂલી કર્મચારીઓની માંગણીઓ સરકારમાં પડતર છે અને એના પ્રત્યે સરકારે થોડીક ઉદાસીનતા સેવી છે। હજુ સુધી પડતર પ્રશ્નો છે, જેવા કે 2012ની જે બેચ છે નાયબ મામલતદારની સીધી ભરતીની, એ લોકોની પ્રવર્તા યાદી બની નથી, એ લોકોના પ્રમોશન પેન્ડિંગ છે। 10-12 વર્ષ થવા આવ્યા તે છતાં પણ પછી જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે એના પણ ઘણા પ્રશ્નો છે। તો આવા બધા 3-4 પ્રશ્નોને લઈને આજે અમારી કાળી પટ્ટી ધારણ કરીને અમે લોકોએ વિરોધ દર્શાવ્યો છે સરકાર સામે। અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર અમારી માંગણીઓ સાંભળે, ધ્યાને લે અને એનું ત્વરિતમાં ત્વરિત નિરાકરણ લાવે। મારું નામ કર્મચારી મહામંડળ દ્વારા અમારા વિવિધ પ્રશ્નો મુદ્દે અમે સરકારશ્રીને હડતાલ કરવા માટે આવેદનપત્ર આપેલ છે। એ કાર્યક્રમ જે રજૂ કરેલ છે એના ભાગરૂપે આજે કાળી પટ્ટી ધારણ કરી અને દરેક કર્મચારી, મહેસૂલી કર્મચારી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આજે મહેસૂલી એકતા જોવા મળે છે। અમે જે વિવિધ મુદ્દાઓ જે આપેલા છે સરકારશ્રીને, એમાં 2012થી જે નાયબ મામલતદારો ભરતી થયેલા છે એમની હજુ સુધી પ્રવર્તા યાદી બની નથી। એ પ્રવર્તા યાદી સત્વરે બને અને ડીમ્ડ ડેટથી અમને પ્રમોશન આપવામાં આવે એવી અમારી માગણી છે। બીજો મુદ્દો છે અમારો જિલ્લા ફેરબદલીથી જે એનઓસી લેવાની થાય છે જે તે કલેક્ટર એટલે જે તે જિલ્લાની, એ રાજ્ય કક્ષાએથી બદલીઓ થતી હોય, હવે એ માગણી અન્વયે જે તે કલેક્ટરશ્રીઓ ઘણી વખત કર્મચારીઓને એની એનઓસી આપતા નથી। એ એનઓસી હવે મેળવવામાં ન આવે। અને બીજું મુદ્દો છે પ્રમોશન, જે કારકુનોને પ્રમોશન આપવાના છે એમાં વધુમાં વધુ જે 2015ની બેચના વધુમાં વધુ કારકુનોને સમાવી લેવામાં આવે અને જિલ્લા ફેરબદલીઓ જે થઈને આવ્યા છે એમની પ્રવર્તા યાદીમાં એમને પાછળ મૂકવામાં આવ્યા છે, એમને પણ સાથે પ્રમોશન આપવામાં આવે। અને અમારો એક ચોથો મુદ્દો છે કે વગર મંજૂરીએ કે ફીડબેકના આધારે જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીઓ કરવામાં આવે છે, એ જે ઓર્ડરો થયેલા છે એ રદ કરવામાં આવે। અચ્છા, આજે કાળી પટ્ટી છે, બીજા આગામી કાર્યક્રમો કયા છે? અમારા આગામી કાર્યક્રમોમાં હજુ સુધી 30 તારીખે અમે માસ સીએલ ઉપર જવાના છીએ। એના પછીનો કાર્યક્રમ આગળ નક્કી કરશું। આપનું નામ? મારું નામ ઈશ્વરસિંહ બારડ, જિલ્લા પ્રમુખ। તો ગુજરાત વિધાનસભા